નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠા વિશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડ્યા છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી છાંટા પડ્યા છે। તો પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જગાણા, ભાગળ તેમજ લાલવડા ગામમાં ભર શિયાળે માવઠું પડ્યું છે। તો શિયાળામાં વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઘઉં, રાયડું તેમજ જીરાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો બનાસકાંઠામાં ભર શિયાળે માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। પાક નુકસાન અંગેની ચિંતા સતાવી રહી છે। ત્યારે અમારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠા ખાતે માવઠું પડ્યું છે, હાલ કયા પ્રકારનું વાતાવરણ ત્યાં આગળ જોવા મળી રહ્યું છે? ચોક્કસથી વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જે ગ્રામીણ વિસ્તારો છે તે ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પાલનપુર તાલુકાના જગાણા, ભાગળ, લાલાવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા અને ખેડૂતોના જીવ જે છે તે તાળવે ચોંટી ગયા છે। કારણ કે ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને અત્યારે ખેડૂતોની ચિંતા વધી છે અને આ કમોસમી વરસાદી છાંટાના લીધે ખેડૂતોને નુકસાન થવાની અત્યારે તો શક્યતાઓ જોવા મળી રહી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 14 થી 18મી સુધી વાદળો આવવાની શક્યતા સેવાઈ રહી છે। કેટલાક ભાગમાં છાંટા પણ પડી શકે છે। તો વાદળો આવતા ઠંડીમાં રાહત મળી શકે છે। ઉત્તરાયણના દિવસે કેટલાક ભાગમાં વાદળો આવી શકે છે। ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તારીખ 14, 15, 16, 17, 18માં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં છાંટાછૂટી થઈ શકે, પરંતુ ખાસ કરીને અરબ સાગરનો ભેજ અને બંગાળનો ઉપસાગરના ભેજથી વાદળો આવતા આ ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। આ તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। તો ઠંડીનું પ્રમાણ પણ વધતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। વાદળછાયા વાતાવરણ પગલે પાક ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। તો પાકમાં રોગચાળાનો ઉપદ્રવ પણ થઈ શકે છે। જિલ્લામાં 1.50 લાખ હેક્ટરમાં ઘઉં, ચણા, બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે। તો વાતાવરણના પલટાથી ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકો દાઝ્યા હોવાની વિગતો સામે આવી છે। તેમજ જા એન્ટરપ્રાઇઝ નામના યુનિટમાં આગ લાગવાની ઘટના બની હતી અને સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી। તો આગમાં 3 કર્મીઓ દાઝ્યા હોવાનું સામે આવ્યું છે। દાઝેલાઓને પ્રથમ સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે। ગોપાલના ગાંઠિયાના પેકેટમાંથી આ મરેલો ઉંદર નીકળ્યો છે। ત્યારે ગાંઠિયા ખાતા માતા અને બાળકીની તબિયત બગડી છે। શરીરમાં પોઈઝન હોવાનું આરોગ્યકર્મીનું નિવેદન સામે આવ્યું છે। બાળકીની તબિયત હાલ સ્થિર છે। તેમજ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જે ગાંઠિયાનું પેકેટ છે તેમાંથી મરેલો ઉંદર નીકળે છે અને તેના કારણે અત્યારે માતા તેમજ બાળકીની જે તબિયત છે તે નાદુરસ્ત જોવા મળી રહી છે। ગોપાલ કંપનીનું પેકેટ હતું, તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પહેલા વાટકીમાં કાઢ્યા, પછી મારી 1 વર્ષની છોકરી અને મારી વાઈફે એક ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી મરેલી ઉંદરી નીકળી। કસ્ટડીમાંથી આરોપી ભાગ્યો અને નાટકીય રીતે પકડાયો છે। ત્યારે બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકનો આ બનાવ સામે આવ્યો છે। પોક્સો કેસનો આરોપી પોલીસ મથકથી ભાગ્યો હતો। સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢતા ભાગ્યો હતો।
પોલીસની નજર ચૂકવીને આરોપી મહેશ ઠાકોર ભાગીને એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો. જોકે પોલીસે પીછો કરતા આરોપી બીજા માળેથી નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો, જે બાદ પોલીસે તેને દબોચીને શિહોરી હોસ્પિટલ ખસેડ્યો હતો. અમારી સાથે હાલ સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, જે આરોપી છે તે જેલમાંથી ભાગી ગયો અને ત્યારબાદ દબોચી લેવામાં આવ્યો હતો, આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી? ચોક્કસ વહેલી સવારે જ્યારે શિહોરી પોલીસ મથકે પોસ્કોના ગુનામાં અટકાયત કરેલા મહેશ ઠાકોર નામના આરોપીને સાફ સફાઈ માટે કસ્ટડીમાંથી બહાર કાઢ્યો હતો, ત્યારે જ તે પોલીસની નજર ચૂકવીને તે બજારમાં ભાગી ગયો હતો અને જે આરોપી હતો તે બજારમાં ફરાર થઈ ગયો હતો. તેની પાછળ પોલીસ પણ પકડવા માટે ભાગી હતી અને આ ફિલ્મી દ્રશ્યો જે છે તે શિહોરીની બજારમાં જોવા મળ્યા હતા. તે બાદ જે આરોપી છે તે એક સોસાયટીના મકાનના બીજા માળે ચડી ગયો હતો અને પોલીસે આજુબાજુથી તેને ઘેરી લીધા તે બીજા માળેથી નીચે પટકાયો હતો અને તાત્કાલિક અત્યારે તો ઇજાગ્રસ્ત મહેશ ઠાકોરને સારવાર માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે કોની બેદરકારીથી આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. યાત્રિકોને બેટ દ્વારકા ન આવવા સૂચના આપવામાં આવી છે, તો બેટ દ્વારકાના યાત્રિકો માટે વાહનો બંધ કરવામાં આવ્યા છે. સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે, તો બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરવાનું શરૂ થયું છે. દબાણ હટાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ અગાઉ નોટિસ પાઠવી હતી અને હવે કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદરા, ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બેટ દ્વારકામાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેટ દ્વારકામાં હાલ જે મેગા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. બેટ દ્વારકા પાસે જે આ પોલીસનો બંદોબસ્ત ગોઠવવા દેવામાં આવ્યો છે, સાથે જે સુદર્શન બ્રિજ છે તે બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે યાત્રિકોને પણ બેટ દ્વારકામાં ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલ બેટ દ્વારકામાં અંદાજિત 50 થી વધુ જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત હાલ બેટ દ્વારકામાં ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ મેગા ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો બેટ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ગેરકાયદેસર દબાણો જે કરી દેવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. આ સાથે જે યાત્રિકો છે તેમને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે બેટ દ્વારકામાં પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે જે બ્રિજ છે તે પણ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે લોકો દ્વારા, તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે અને જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તે દબાણો હટાવવાની કામગીરી બુલડોઝર મારફતે કરવામાં આવી રહી છે. આ સાથે યાત્રિકોને પણ અપીલ કરવામાં આવી છે કે અત્યારે બેટ દ્વારકા આવે નહીં અને ત્યાંનો પ્રવાસ ન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ આ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તો દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં બેટ દ્વારકામાં હાલ પૂરતું જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અગાઉ પણ જિલ્લાના કેટલાક એવા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યાં હર્ષદ, નાવદરા, ભોગાત બંદરે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને હવે અત્યારે બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી। બેટ દ્વારકામાં સરકારી જમીન પર જે ગેરકાયદેસર દબાણો કરી દેવામાં આવ્યા છે તેને લઈને નોટિસ પણ જારી કરવામાં આવી હતી। પાલિકા તરફથી અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ હવે કરોડોની કિંમતી જમીનો પરના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ પહેલા નોટિસ આપવામાં આવી, ત્યારબાદ જે દબાણો છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। આ સાથે આખો એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે દબાણ હટાવવા માટે અને તમામ પ્રકારની તૈયારીઓ કર્યા બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે તેમજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, બેટ દ્વારકા ખાતે જે અત્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, અત્યારે કયા પ્રકારનું ત્યાં આગળ માહોલ જોવા મળી રહ્યો છે, કોણ કોણ હાજર છે, કયા પ્રકારે આખો એક્શન પ્લાન ઘડી તૈયારી કરવામાં આવી છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે બેટ દ્વારકામાં જે મેગા ડિમોલેશન છે તે તંત્ર દ્વારા હાલ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વાત કરીએ તો 1000 જેટલા પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં બાલાપરા વિસ્તારમાં 40 થી 50 જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા, તે બાંધકામ હાલ તોડી પાડવામાં આવ્યા છે અને શરૂઆત પણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં કોઈ પણ વ્યક્તિને બેટ દ્વારકામાં પ્રવેશ કરવાની મનાઈ છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। હાલ બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં 50 જેટલા જે બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી રહી છે। જે મુકુંદ, કેટલા સમયગાળાથી આ જે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી છે એ શું વહેલી સવારથી કરી દેવામાં આવી છે? કેટલા સમયગાળાથી શરૂઆત થઈ છે? જે પ્રકારે વાત કરવામાં આવે બેટ દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, કઈ રીતના ઓપરેશન પાર પાડવાનું છે, કેટલાક જે ધાર્મિક સ્થળો છે તેને પણ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે વાત કરીએ તો બેટ દ્વારકામાં હાલ 1000 પોલીસ કર્મીઓનો કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ બેટ દ્વારકામાં ડિમોલેશન પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે। જે મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ મહેસાણાના ઊંઝામાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરીમાં નબળી ગુણવત્તાની કામગીરી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અંડરગ્રાઉન્ડ વીજ કેબલ માટે ચાલતી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ઊંઝાના કોર્પોરેટર અલ્કેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। ડીપી માટેના ઓટલાનું ચણતર નબળી ગુણવત્તાવાળું કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીસીસી વર્ક અને ચણતરના મટીરીયલ તૂટી પડે તેવી ગુણવત્તાનો ઉપયોગ કરાયો છે। કોર્પોરેટર અલ્કેશ પટેલે વિડીયો વાયરલ કરી યુજીવીસીએલ ઊંઝાના ઇજનેરને લેખિત રજૂઆત કરી વિડીયો વાયરલ કર્યો છે। भाई तक तू कॉम करे कॉन्ट्रैक्टर कौन है करियो तो शेक नहीं होए कॉन्ट्रैक्ट कौन करे कॉन्ट्रैक्टर कौन है खबर है हम नवा मानस से अरे नंबर तो ऐसे मोबाइल तरफा हाउ रब ना था ना पानी आई ईटो कोरे कोरी काटे आटा ये हाउ जीवी नु कोम से वाद आज बढ़िया हो पर बताओ खुद पर आता हम सर्दर कोई फोटो लो हेलो મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં છેલ્લા 52 દિવસથી આદિવાસી લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। આદિવાસી લોકો પોતાના આદિવાસી હોવાના દાખલાને લઈ છેલ્લા કેટલાય વર્ષોથી આંદોલનો કરી રહ્યા છે। પોતે આદિવાસી હોવાના પુરાવા પણ આપી રહ્યા હોવા છતાં તેમને દાખલા ન મળતા અંતે આદિવાસી લોકો આકરા પાણી જોવા મળી રહ્યા છે અને ફરી આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। ખાનપુર તાલુકામાં ચાલી રહેલ આંદોલનને 52 દિવસ વીતી ગયા છતાં તંત્રના પેટનું પાણી હલી નથી રહ્યું તેમજ તંત્ર તરફથી કોઈ પ્રકારની મુલાકાત પણ લેવાઈ રહી નથી, જેથી આદિવાસી લોકો તેમના બાળકોને શાળાએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે। છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે। આદિવાસી લોકો આદિવાસી હોવાના સજ્જડ પુરાવા પણ આપ્યા છે, છતાં પણ દાખલા હજી સુધી મળતા નથી। બાળકો તો શાળામાં અત્યારે મારે 214 રજીસ્ટર છે, એમાંથી એવરેજ 25-27 બાળકો આવી રહ્યા છે અધર જ્ઞાતિના, અને જે આદિવાસી બાળકો છે એ બાળકો સદંતર છેલ્લા 50-52 દિવસથી આવતા નથી।
હું મારા શિક્ષક મિત્રો અમે સતત વાલી સંપર્કમાં જઈએ છીએ, પરંતુ વાલીને સમજાવવા છતાં પણ વાલી સમજવા માટે તૈયાર નથી. ખાનપુર તાલુકાના આદિવાસી વિસ્તારની અંદર અમારા દાખલા જોઈ તો અમને દાખલાથી હાલતા અમે 50 દિનથી આંદોલન ચાલે, બરાબર. છોરા નહીં મોકલતા બાલવાટિકમાં, પણ કોઈ તંત્ર હમું જોતું નથી અમને, બરાબર. અને અમારું આંદોલન જો સુધી દાખલા નહીં મળે તો સુધી શરૂ રહે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલાને લઈને આદિવાસી લોકો છે તે લડત ચલાવી રહ્યા છે. પહેલા કેટલીય વાર આંદોલનો કર્યા છે, પરંતુ આ વખતે નવું આંદોલન સામે આવ્યું છે. આજે 52 દિવસથી પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી. બાલવાડી હોય કે 1 થી 12 ધોરણના બાળકો કે જે હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, છતાં પણ બાળકોને સ્કૂલે મોકલતા નથી. એક જ દ્રઢ નિશ્ચય કરીને બેઠા છે કે અમારો દાખલો નહીં મળે ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલે નહીં મોકલીએ. અધિકારીઓ અને નેતાઓની વાતોમાં આવી અને અમે સમાપ્ત કરેલું એક આંદોલન હતું. આ અમારું બીજું આંદોલન છે જે 18/11 થી આજ દિન સુધી ચાલુ છે. આજે 52 દિવસથી ચાલુ છે. વાત રહી પુરાવાની, તો પુરાવા તો અમે ગુજરાત સરકારને અને આદિજાતિ વિભાગને 1824 થી લઈ અને આજ દિન સુધીના એટલે 200 વર્ષ પુરાણા પુરાવા, અને એ પણ સરકારી પુરાવા, એ કઈ અમે ઉભા કરેલા નથી. સરકારી ગેજેટ, સરકારી પુરાવા અમે આ સરકારને રજૂ કર્યા છે કે ભાઈ આ તમે જ પબ્લિશ કરેલા પુરાવા છે, તો તમે આ પુરાવાને ધ્યાને લઈ અને અમે અમારી જાતે પ્રસ્થાપિત કરો. અત્યારે તો વાત કરું તો આ તમામ પુરાવા અમે રજૂ કર્યા છે. એ સિવાયના પુરાવાની વાત કરું તો આજ સરકારને અમે અમારા બાપ દાદાઓ પણ એમને પણ રજૂઆતો કરી, અમે પણ કરી રહી, અને અમે 1824 સુધીના પુરાવા રજૂ કર્યા છે. સ્થાનિક દ્વારા કેટલાય એવા પુરાવા સરકારમાં તેમજ તંત્રની અંદર રજૂઆત કરવામાં આવી છે કે અમને દાખલા મળે. તમામ પુરાવા રજૂ કર્યા છે. 1979 થી દાખલા મળતા હતા, 2005 થી દાખલા બંધ થયા છે. આવું પણ અહીંયા સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે. પરંતુ કેમ બંધ થયા છે? તમામ પુરાવા સરકારમાં આપવામાં આવે છે, તંત્રમાં પણ આપવામાં આવે છે, પરંતુ દાખલા કેમ નથી મળતા તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા ઇનકાર કરે છે અને પોતાની જવાબદારીઓમાંથી છૂટતું હોય તેવું સ્પષ્ટ અહીંયા લાગી રહ્યું છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને અયોધ્યાના રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું છે અને સીધા જ રામ મંદિરના દ્રશ્યો કે જ્યાં ભગવાનની પૂજા અને આરાધના કરવામાં આવી રહી છે, ભક્તોનો જમાવડો પણ એકઠો થયો છે અને 3 દિવસ ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા ખાતે 3 દિવસ મહોત્સવ રાખવામાં આવ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠાની આ પ્રથમ વર્ષગાંઠ અને પ્રથમ વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને 3 દિવસ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રામ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, તેમની આરતી ઉતારવામાં આવી રહી છે અને તેમનો અભિષેક તેમના પર કરવામાં આવી રહ્યો છે, જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને આખી વિધિ જે પૂજા અર્ચનાની છે તે ભગવાનની કરવામાં આવી રહી છે. અને આ સાથે તમામ જે દર્શનાર્થીઓ છે, જે ભક્તો છે, તે દર્શન કરવા માટે વહેલી સવારથી જ મંદિરમાં ઉમટી પડ્યા છે અને તે અંગેના સીધા જ લાઈવ દ્રશ્યો અયોધ્યાથી કે જ્યાં આજે પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ છે, જ્યાં ભક્તો દ્વારા દર્શનનો લાભો લેવામાં આવી રહ્યો છે. તો અયોધ્યા ખાતે 3 દિવસ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ છે આજે અને 3 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ભગવાનના દર્શન કરવાનો લાભો લેશે. लड्डू लिए घुटनों के बल बैठे हैं, पहले इनका अभिषेक हो रहा है, उसके पश्चात वो उस जल से पीछे ये वर्तमान विग्रह जो कि शालिग्राम की शिला से मैसूर के हमारे शिल्पकार ने उन्हें अरुण योगीराज जी ने जिन्हें ये स्वरूप दिया है वो स्थापित हुए हैं, उनका अभिषेक होता हुआ. और अभिषेक के दौरान भी मैं बार बार हम लोग आपको बता चुके हैं कि इस बार दर्शनों को रोका नहीं गया है, आप दर्शन करते रहिए. तो ये एक अभूतपूर्व एक विलक्षण सौभाग्य है. सामान्यतया जो चीज़ नहीं दर्शन होती है, आज इस वर्षगांठ के अवसर पर, प्रथम वर्षगांठ के अवसर पर रामलला के दिव्य दर्शन हम सब कर पा रहे हैं. नित्य नए आयाम को स्पर्श करना ही तो प्रभु श्री राम.
તો અયોધ્યાથી આ સીધા જ દ્રશ્યો ઘરે બેઠા ભગવાનના દર્શન સૌ લોકો કરી રહ્યા છે અને સાથે વહેલી સવારથી ભક્તો પણ ભગવાનના દર્શન કરી રહ્યા છે, રામલલ્લાના દર્શન કરી રહ્યા છે અને જે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને તેમનું સ્વરૂપ સૌ કોઈ લોકો ઘરે બેઠા જોઈ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે ભગવાનના. આ સાથે વિવિધ પૂજા વિધિ પણ કરવામાં આવી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.